બોરદેવીથી રવાના ત્યાં છે હવે અમે ભાવના તરફ જઈ રહ્યા છીએ. સાધુ સંતોની મંડળી બેઠી છે. એ તો આઈડું ન થાય ભાઈ. એને પાણીમાં કઈ કેવા પણ હોય આ પાણી એટલું ટાઢું લાગે ગંગાજીનું તો કાયમ માટે 12 મહિને ટાઢું હોય. ઉનાળામાં એટલું ટાઢું શિયાળામાં કેટલું હોય. હા માતાજી મનાવો રે મનાવો કાનાને મનાવો તમે ગફુડિયામાં જાઓ ઓ ધવજી કાનાને મનાવો ઓ કાનાને મનાવ સુખી થાવ જાતો સુખ પડતા મનોબત દે માતાજી રક્ષા કરે અમારી દિવાલ. સીતારામ સીતારામ બોલતા જાઓ પાપને ધાગો મારતા જાવ. સીતારામ બોલતા જાઓ પાપને ધાકો મારતા જાવ. સાધુ જમાડે એને રોજ લીલા લેરસે નો જમાડે એના જીવતર માજે રસે. સીતારામ સીતારામ બોલતા જાઓ પાપને ધક્કો મારતા. હું એવું ક્યારેક સપના વિશે કોઈ શબ્દ ના કરવા હોય, કોઈ ભજન ના કરવા હોય તો ત્યાં ન જ જોવે. કોઈ વસ્તુ બાકી તમે કોઈ ભજન વીખી ન શકો. ભજન શું કહી રહ્યું છે ને એને વીખવું હોય જ્ઞાન જોવે. ન કહી રહ્યું ગાતા હોય બરોબર જ હોય, ચાલુ જ હોય. ખોટું ન બરોબર. આપણને ખબર પડી એમાંથી ખોળવું હોય તો તમારી પાસે મારી પાસે જ્ઞાન. એટલે ટૂંકમાં છે બાપા આપણે એને બધા રાગે ચડી ગયા, સમજી ગયા. આપણે હાસી ખબર નથી. હા વાહ ભાઈ વાહ. પણ ક્યારે હા વાત સમજાઈ ગઈ ત્યારે જ્યારે કરમણદાસ તરણી ગયા ત્યારે કરમણ બાપા ને કરમણ બાપા પાસે જયારે વેદા લેવા ગયા ને ત્યારે કીધું તું કે કરમણ બાપા હે અમે 2 દિવસ રાતથી તો તમારા ગામમાં નાટ રમી છે પણ તમને જોવા આવતા મેં ભાડ્યા નહીં. શું કીધું કે તમે કોઈ દી અમારી ટુકડીને જોવા આવ્યા નહીં. કરમણ ભગત એમ કે છે કરે લખીરામ ભલામણા હું જોવા તો આવું એમાં કાંઈ મને વાંધો નહીં પણ ભલામણા તું ઘડેક પ્યારસ ને ઘડેક કાઢના. હા બરાબર. શું કીધું? ઘડેક પ્યારસ ને ઘડેક કાઢી નાખે. હવે આમાં હું તને જોઈને શું કરું? પછી તો કે હું આવું એક શરત મારી કે તું આજ પાત્ર પ્યારને ન કાઢી તો આવું. હવે બોલે બંધાણો. પછી મેન એની ટુકડી જે ભવાયા મંડળ હોય ને મેન હતો. અને ઈ ગામમાં શેલી રાજની બેન ને કાપડામાં રમતો. કેમ કે આજ જે આયક થાય મારી બેન ને આપવાની એમ. દર વર્ષે આવે શેલી રાજ એના બેન હાટુના કાપડામાં બેન જીભની માંડેલી છે
એટલે એને કાપડામાં જે સિલક થાય એ આપવો. જે થાય. હવે પછી આને તો આ શબ્દ લાગ્યો પાત્ર પછી વિચાર તો થાય ને કે આ પહેર્યા પછી કાઢવો ને તો એનું કારણ શું કેવું કરવું મારે બરોબર. અને પછી કે પછી આજ તો કંઈક પાત્ર સારો ભરવો પહેરવો પડે ને તો જેવો તેવો પાત્ર પહેરવી તો પછી કાઢવો જ પડે. કાઢવો જ પડે. તમે બહેરાન પાત્ર પહેરીને જાઓ ધાલે ઘરમાં ફરવું પછી. પછી કે ભાઈ આપણે એમ કરો આજ આખ્યાન કરવાનું છે ને એ આજ આપણે રાજા ભરતરીનું કરવાનું છે અને આજ હું સ્ત્રીનો પાત્ર નહીં લઉં આજ ભરતરીનો પાત્ર હું લઈશ. શું કીધું ભરતરીનો પાત્ર આજ મારું. ઓલા બધા સહમત થયા કે વાંધો નહીં ભાઈ ભલે ને આજે એની બેનનું ગામ છે ને રમત કરવાની જે આવે એને દેવાનું. હવે નાટક તો ચાલુ થાય પણ ટેમ થાય નથી ચાલુ થયું એટલે બરોબર આને પાત્ર પહેરીને પડમાં જવાનું થયું ત્યાં આમ કર્મણ ભગત આવ્યા. હા લખીરામ હા કે વાહ લખીરામ વાહ. કારણ છે ભરતરીનો પાત્ર પહેલા ભેખ જ પહેરવો પડે કે બીજો પહેરવો પડે. ભરતરી ભેખ સાધુ જ બન્યા હતા કે નથી બન્યા? એટલે પછી એને પાત્ર કયો પહેર્યો હોય સાચું જોજીનો જ નહીં. અને તે દી એને ત્યાં પહેલું ભજન ગાયું કે આજ વર્તાણી આનંદ લીલા લેર બાયું બેન્યું મને આજ ભીતર સદગુરુ મળ્યા કોટે ગુજ્યા ભાણ આ દિલ ભૂમિની માય બેની મને આજ ભીતર સદગુરુ મળ્યા. ક્યાં મળી ગયા? એમાં એને કર્મણ ભગત દેખ. પરકમવાની આ તો બધી મજા છે. ગમે એવો દુખાવો હોય ખુશ્બુ લે ને ત્યાં વયો જાય. હા
કોઈ જ નહીં હો ભાઈ. આગળ જઈને આપવા આગળ જઈને આપવા આવું ભવના તળે ફાઇનલી 1 કિલોમીટર રહ્યું છે. મને ખબર સસ્તું સસ્તું હો, હાવ સસ્તું. આનાથી સસ્તું તમને ક્યાંય ન મળે. ખાલી 100 રૂપિયામાં જો આનાથી સસ્તું ક્યાંય ન મળે તમને. દિલ્હી પણ ના મળે ક્યાંય નહીં, આખી દુનિયામાં ક્યાંય ન મળે. ટિકિટ લેવું મહાકાલ મહાકાલ બધાય ને